હારીજ શહેરમાં રસ્તે રખડતા આખલાને લઈ મામલતદારને આવેદનપત્ર અપાયું। જ્યારે ઉચ્ચ અધિકારીઓ કે રાજકીય નેતાઓ હારીજની મુલાકાતે આવે ત્યારે રસ્તે રખડતા ઢોરને પાંજરે પૂરવા માટેના નાટકો કરવામાં આવે છે। નગરપાલિકા ચીફ ઓફિસર ક્યારેય ટેલિફોનિક પર મીડિયા સામે આવવા તૈયાર નથી। હારીજ શહેર તેમજ વિસ્તારમાં જાહેર માર્ગ પર રસ્તે રખડતા ઢોરોના ત્રાસને લઈ નગર વિકાસ કમિટી દ્વારા પાલિકા તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। હારીજ શહેરમાં જાહેર માર્ગ પર રખડતા પશુઓના કારણે અનેકવાર અકસ્માત સર્જાય છે ને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે, જેને લઈ રખડતા આખલાની સમસ્યાને નગર વિકાસ કમિટી તેમજ શહેરના લોકો દ્વારા પાલિકા તેમજ મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે રખડતા બિનમાલિકી પશુને ઢોર ડબ્બે પૂરવામાં આવે અને માલિકીના પશુને દંડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। હારીજ શહેરમાં જાહેર માર્ગ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે તેમજ જાહેર માર્ગ પર રસ્તે રખડતા ઢોરોનો જમાવડો જોવા મળતો હોય, જેને લઈ ટ્રાફિકની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। પાલિકાને લોકો દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નગરોળ પાલિકા આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। દિન પ્રતિદિન જાહેર માર્ગો તેમજ હાઈવે પર રસ્તે રખડતા ઢોરના આતંકથી અનેકવાર અકસ્માત સર્જાય છે ને લોકોને નુકસાની ભોગવવાનો પણ વારો આવે છે, જેને લઈ હારીજ વિકાસ કમિટી તેમજ લોકો દ્વારા પાલિકા તેમજ મામલતદારને આવેદનપત્ર આપી રસ્તે રખડતા પશુને પાંજરાપોળમાં મૂકવાની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ પરેશ રાણા, નાગરિક અધિકાર, બનાસકાંઠા। આજે અમે હારીજ નગર વિકાસ કમિટી વતી મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જેમાં હારીજમાં રખડતા આખલાનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે। કેટલાક લોકોને આખલાથી જાનહાનિ થઈ છે, કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે। વારંવાર આ ત્રાસ થઈ રહ્યો છે, તો અમે મામલતદાર કચેરી એનું આવેદનપત્ર આપવામાં આવે છે। થોડા દિવસ પહેલા ગૌ સેવા પદયાત્રા નીકળી હતી, ત્યાં પાંજરાપોળના ટ્રસ્ટીમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે આખલા સ્વીકારીએ છીએ, તો તેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ કે જેમાં હારીજમાં ગમે ત્યાં રખડતા આખલા હોય, જેના કારણે માનહાનિ થતી હોય, જે જાનહાનિ ગમે તે થતી હોય, નુકસાન થતું હોય, તો આખલાઓને પકડી અને પાંજરાપોળમાં આપવામાં આવે તેવી એક રજૂઆત છે અમારી।